नरेंद्र मोदी भाइयों और बहनों सिर्फ मास्क है। નરેન્દ્ર મોદી માત્ર માસ્ક છે। બોલિવૂડના અભિનેતાઓની જેમ તેમને સ્ક્રિપ્ટ આપવામાં આવે છે, કહેવામાં આવે છે કે સવારે ઉઠો, આ કરો, સમુદ્રમાં ડૂબકી લગાવો। આ બધા નિવેદનો રાહુલ ગાંધીના છે। મહારાષ્ટ્રમાં ભારત જોડો ન્યાય યાત્રાના સમાપન વખતે તેમના દ્વારા આ નિવેદનો આપવામાં આવ્યા છે। ભારતના પ્રધાનમંત્રી વિશે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓએ માસ્ક લગાવીને રાખ્યું છે। 56 ઇંચની છાતી નથી, ખોખલા વ્યક્તિ છે। આવા બધા નિવેદનો તેમના દ્વારા આપવામાં આવ્યા છે। લોકસભાની ચૂંટણી નજીક જ છે, તેને લઈને પાર્ટીઓ ધારદાર રજૂઆતો કરતી હોય છે, આક્ષેપો લગાવતી હોય છે। તેવામાં રાહુલ ગાંધી દ્વારા આવા બધા નિવેદનો આપવામાં આવ્યા છે। આ નિવેદનો કેટલા યોગ્ય છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો કે તમારી પ્રતિક્રિયા આ બધા રાહુલ ગાંધીના શબ્દો પર શું છે। नरेंद्र मोदी भाइयों और बहनों सिर्फ मास्क है। मुखौटा है। जैसे ये बॉलीवुड के एक्टर हैं, उनको रोल दिया गया है कि भैया आज सुबह आपको ये करना है, कल आपको ये बोलना है, परसों आप ये करोगे, सुबह उठ के समुद्र के नीचे जाओ, चलो सी प्लेन में उड़ो। 56 इंच की छाती नहीं है, खोखला व्यक्ति है।